ગયા હે આ કનૈયો મારો દીકરો નથી કનૈયો મારો છે હું કોઈને નહીં આપું એમ કરી રડવા લાગી માઓ મારી વેદના ખૂબ રડવા લાગી બાપ ત્યારે પૃથ્વી કહે છે કે તમારા ઘરે છે ને એ હું જાણું છું અને તમારા ઘરમાં એક દાસી જાણે છે એને જેને છોકરું બદલ્યું હતું એને પૂછી જુઓ કે આ બાળક કોનું છે ત્યારે યશોદા મૈયાએ દાસી સામે જોયું હતું એટલે દાસી પોતાની નજર ઝુકાવી દીધી પોતાની જે નજર ઝૂકી અને યશોદા મૈયાને ઘણો બધો આઘાત લાગ્યો યશોદા મૈયા રડવા લાગ્યા છે બાપ મારો કાનો મારાથી વધુ પડશે મારા કાના હું એક દિવસ નહીં રહું બાપ ઠાકોરજીને પ્રાર્થના કરે છે આજે તમે મારા કાનાને છોડી દો જેને લઈ જવો હોય ને તો બદનામને લઈ જાઓ પણ મારા કાનાને છોડી દો આવી રીતે ખૂબ રડવા લાગ્યા છે ઠાકોરજી સાંજે પધાર્યા આખી રાત એક રાત્રિ પસાર કરવાની હો બીજા દિવસે સવારે કનૈયાને કહે કે મથુરામાં મોકલવું છે પણ આખી રાત કાલનું પછી શું કરું ઊંઘ ના આવી કાલનું પછી શું કરું આખી રાત જવાનું અને માનો વિલાપ કરવા લાગી અને માં પોતાના બહેનો કહે છે કે આપણે વગેરે પાછવાઈ જવાનું ત્યાગ કરે ને એ પ્રમાણે રોગી રોગી ભય પણ પડી શું જવાનું કાલે દેવનંદ મહારાજ એમના પાસે દોડતા ગયા અને પોતાના ખોળામાં લઈ યશોદા મૈયાને અને કહે છે કે તમે ચિંતા ના કરો તમે ચિંતા ના કરો કાનો આટલે તો તારે જો બીજે જવાનું કોમમાં જવાનું યશોદા મૈયા કહે છે તારે કોમમાં જવાનું બીજા ના અને પર બ્રહ્મ પરમેશ્વરનું સ્વરૂપ છે જેનાથી દૂર પડે ને જેનાથી દૂર હું હતો પણ હું ટાઈમે આવી જાઉં નહીં ચાલે કાલે 11 વાગે આવી નહીં ચાલે તો આપણે તો આંખો ભરી આવે છે ના 12 વાગે તો આવી જાઉં જે દીકરીને જે યાદ કરી અને એવું કરું કે તો પેલો બાપ હશે ને તો રડી પડશે બાપ પોતાની માં છે તો પોતાની દીકરી માટે કહે છે કે વિલાપ કરી રડશે હો દીપક નું નહીં આવ્યો બાપ તો કોણ પોતાના કાકાનો ટુકડો એમાં એટલે આ તો બહુ ફ્રી કોને વાત સાચી પણ ફ્રી જેવું હોય તો કે જઈએ આપણે પૈસાથી મતલબ હોય ને આમ કરતા પહેલો પ્રહર પૂરો થયો બીજો પ્રહર પૂરો થયો શું કે બીજો પ્રહર પૂરો થયો આમ કરતા કરતા શું કહેતા હતા સવાલ પડ્યો અને સવાલ પડીને ત્યારે કન્યાને વિકુલો પડવાનો સમય આવ્યો હા ખરું ના ના વાંધો નહીં એટલે હું ના પાડું ના ના વાંધો નહીં એટલે હું તો તું આવવાનું હોય તો હું જઈ આવજો પણ તું હવે આવી એટલે ના પાડ દઉં નહીં આવવાનું કે અક્રૂરજી તમને તેડવા આવ્યા છે હે આની વાત સાંભળી અને કૃષ્ણ કન્યો દોડતો પોતાની માને પાસે આવ્યો અને માને રડી અને માથે પડ્યો અને રડવા લાગ્યો બાપ અને પોતાની માને રડતી વખતે કહે કે માં હું તને છોડીને ક્યાંય જવાનો નથી સારું સારું કશો અક્રૂરજીને કહે કે જાઓ હું નહીં આવું ત્યારે નંદ બાબા સમજાવે છે હો નંદ બાબા કહે છે એક કામ કરો નાથ હે તમે જાઓ એમની સાથે ત્યારે કૃષ્ણ કન્યાને પણ ખબર નથી આ વાતની કે યશોદા કન્યાની માં નથી આવી જ્યારે અક્રૂરજીએ વાત કરીને તેમ કૃષ્ણ ભગવાનને કહે છે કે ધરતી ઉપરથી પોતાનો પગ ખસી ગયો બાપ કાલે તમે જવાના હો ને અરે તમે જઈ આવજો મારા નહીં સેટિંગ થાય આ રજાથી બહાર જવાનું અને કૃષ્ણ કન્યાએ વિલાપ કર્યો મારે ના પાડી દેજો અને કૃષ્ણ કન્યાએ રડવા લાગ્યો બાપ બહાર જવાનું એટલે મારા નહીં સેટિંગ થાય
રડતી વખતે ના, હું હતું. કહે છે કે માં હા યા બરાબર નજર લઈને મને જોવા પડશે હમણાં જોડે. અરે વાસુદેવ દીકરો હોય પણ હું તો સાચો તો ના, ના, તારો તમે દીકરો બરાબર છું. કહેવાનું. મેં તો જન્મથી જ એને જોયા નથી. જેને જન્મથી જ એને જોયા નથી એને મારે શું કામ? અને મારી ના પાડી દેજો. જેને જન્મથી મેં જોયા નથી, જન્મથી દર્શન કર્યા નથી, મારે એને શું કામ કરવું? એને કિશનને શું આવડે? કિશનને શું ત્યારે આવડે? ગુરુજીએ વાત કરી કે તારા વિયોગમાં તો તારા મમ્મી પપ્પા તારા વાસમાં પડ્યા છે. અને તને સુખી જોવા માટે તારા હગા મા-બાપ દુઃખી થયા છે. અને કંસના કહે છે કે મારથી પોતે રડ્યા છે બાપ. અને તારી માં એક દિવસ રડતી નથી દેખાય છે. એની તો 16 વર્ષથી રડતી હોય છે. અહીંયા તારી માં એક દિવસ રોડતી દેખાય અને તને આવી વેદના થઈ છે ને તો પેલી માં તારી તો 16 વર્ષથી રોવે છે અને અમે તો જોઈએ છીએ બાપ. બનાય તો બીમાર પડી એવું. એને નહીં અનાજ ખાધા વગર પાણી પીધા વગર તારું સારું ઈચ્છ્યું છે કે તું સુખી થા, તારું જીવન સુખી થાય એટલે નંદ બાબાને આવવા આવ્યા હતા બાપ. હે એ તો તું જાણતો સાહેબ કંસના હાથે મૃત્યુ માનો હોય. દવા લેવા મોકલજો હમણાં. આ વાત ગુરુજીની વાત સાંભળી ગુરુજીની આખી વાત સાંભળીને ત્યારે કહે છે હે કે નંદ બાબા કૃષ્ણ ભૈયાને સમજાવી અને સમજાવીને કહે છે એ મથુરામાં મોકલ્યો. પણ મથુરામાં જતી વખતે એ ગોપી વિલાપ કરવા લાગી. પોતાના નગરવાસીઓ રડવા લાગ્યા કે એને કાના હે કેવો વિલાપ કર્યો હે તો આપણે कोई मुश्किल आए तेरी राहों